દહેગામમાં ઉત્તમ ડેરી વિરુદ્ધ પશુપાલકોના બંધને મળ્યો જોરદાર પ્રતિસાદ। સમગ્ર તાલુકા સાથે ગામડાઓમાં પણ સજ્જડ બંધ પાડી જગતના તાતની એકતા અને તાકાતનો પરચો સરકારને દેખાડાયો। પશુપાલકોનો આક્ષેપ છે કે વર્ષોથી શોષણ થઈ રહ્યું છે અને હવે કોઈ પણ ભોગે ઉત્તમ ડેરીને દૂધ નહીં આપવા મક્કમ છે। ચેતવણી પણ સ્પષ્ટ, જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહિષ્કાર કરવામાં આવશે। ખાસ વાત એ છે કે કોઈ દબાણ વગર લોકો સ્વયંભૂ બંધમાં જોડાયા, જે પશુપાલકોના આંદોલનને વધુ મજબૂત બનાવે છે। હું પટેલ આશીષ કુમાર નાગરભાઈ, ગામ સામેત્રી, ભારતીય નાગરિક। પણ હવે આ ભારત દેશમાં અમને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ મોદીભાઈના શાસનમાં સંવિધાન અને સરકાર પૈસાની રખેલ બની ગયેલી છે અને સામાન્ય નાગરિકો ઉપર આ કાયદા થોપવામાં આવશે ને એનો કોઈ પ્રશ્નનો હલ લાવવામાં આવતો નથી। આ ભારત દેશની સત્ય અને હકીકત વસ્તુ અમને લાગે છે, કારણ કે 5-5, 6-6 દાડા થાય ખેડૂતોનો અને પશુપાલકોના હમું કોઈ સરકાર કે કોઈ કાયદો કે કોઈ વ્યવસ્થા જરવાથી ગ્રાહક ઉપર એવો કેવો કાયદો હોય કે સરકાર સ્ટે મૂકી શકે। ગ્રાહકને તો મરજી ફાવે તો હાલ અને મરજી ફાવે તો હાલ। મને લાગે છે કે આ જજ સરકાર બધી પૈસા ખાઈ અને સંવિધાનને વેચી મારી છે એવું મને પોતે લાગે છે આ ભારત દેશની અંદર। હું હવે આ સંવિધાનને બે હાથ જોડી વિશ્વાસ ઉપર કરું કે મારો જો વિશ્વાસ ઉઠી ગયો છે કે મારા દરેક ભારત દેશના નાગરિકનો આ સંવિધાન ઉપરથી વિશ્વાસ ઉઠી જશે। ભાવને તફાવત વિશે વાત કરીએ તો ઉત્તમ ડેરી 810 રૂપિયા ભાવ આપે છે અને મધુર 855 આપે છે। એટલો ડિફરન્સ 40 રૂપિયાનો આવે છે। બધા ભાવ ફેરમાં વાત કરીએ તો ભાવ ફેરમાં ઉત્તમ ડેરીવાળો 4% બોનસ આપે છે અને મધુરવાળો 15% બોનસ આપે છે દિવાળી। એટલે આટલું ડિફરન્સ હોવાના કારણે બધા પશુપાલકોનો અંદાજ આવી ગયો છે, કહ્યું કે બહુ નુકસાન જાય છે। એટલે હવે આંદોલન ચાલુ કરેલું છે અને અમારે હર કિંમત ઉપર મધુરમાં જ દૂધ આપવાનું છે, ચાહે ગમે તે થાય। આગળ આંદોલન કરવાનું થાય તો કરીશું।